નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રોયલ એકેડમીમાં તમારું સ્વાગત છે। આજે હું ધોરણ 10 ના વિજ્ઞાનની અંદર પ્રકરણ 7 ના આઈએમપી ક્વેશ્ચન લઈને આવી રહી છું। અલિંગી પ્રજનનનો પ્રકાર અવખંડન સમજાવો। કિશોર અવસ્થા દરમિયાન છોકરા તેમજ છોકરીઓમાં થતા સામાન્ય ફેરફાર જણાવો। લિંગી પ્રજનન માટે બે સજીવો વચ્ચે જનીન કોષોનું સ્થળાંતર કેવી રીતે થાય છે? જાતીય સમાગમથી થતા સંક્રમિત રોગો કયા કયા છે? ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? और डीएनए ની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટે આવશ્યક કેમ છે? દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે? પાનખુંટીમાં વાનસ્પતિક પ્રજનન સમજાવો। વૈજ્ઞાનિક કારણ આપો। ભ્રૂણ લિંગ પરીક્ષણ માટે અલ્ટ્રાસાઉન્ડ પદ્ધતિના ઉપયોગ પર પ્રતિબંધ જરૂરી છે। કલિકા સર્જન સમજાવો। યૌવનારંભ સમયે છોકરાઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? માનવના શુક્રપિંડનું કાર્ય શું છે? ગર્ભ નિરીક્ષણ યુક્તિઓ કે સાધનો અપનાવવાના કારણો જણાવો। માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોને બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગોમાં વર્ગીકૃત કરો। વસ્તી નિયંત્રણ માટે યાંત્રિક પદ્ધતિઓ માટે કોઈ પણ બે સાધનોના નામ। આના સિવાય તમારે બીજા કોઈ પણ વિષયના આઈએમપી ક્વેશ્ચન જાણવા માંગો છો તો અમારી ચેનલને ફોલો કરો।